હેલો બાળ મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જોવાના છે ધોરણ 6 ગુજરાતી પલાશ નવા પાઠ્યપુસ્તક પ્રમાણે પાઠ 1 પર્વત તારા એના સ્વાધ્યાયના પ્રશ્નો ઉત્તર આજે આપણે જોઈશું। તો ચલો શરૂ કરીએ। પહેલું છે, આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? ઉત્તર, પ્રાર્થના એ આપણા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે। એવું કહેવાય છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, તે આત્માને પરમાત્મા સુધી પહોંચાડે છે। પ્રાર્થના દ્વારા આપણે આપણા મનને શાંત રાખી શકીએ છીએ। પ્રાર્થના દ્વારા આપણે આપણા ઈષ્ટદેવને યાદ કરીએ છીએ તેમજ તેમને રાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ। જ્યારે આપણે કોઈ દુઃખમાં કે મુસીબતમાં હોઈએ ત્યારે પ્રાર્થના દ્વારા જ આપણે ઈશ્વર પાસે મદદ માગીએ છીએ। આમ ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે આપણે પ્રાર્થના આપણા ઈષ્ટદેવને યાદ કરવા, રાજી કરવા તેમજ તેમની પાસેથી મદદ માગવા માટે કરીએ છીએ। બીજું, તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે? કેમ? તો ઉત્તર છે, મને દરિયા કિનારે, નદી કિનારે, ટેકરીઓ પર અને પર્વત પર જવું ગમે છે, કેમ કે આ બધા સ્થળોએ ખૂબ જ મજા આવે છે। દરિયા કિનારે રેતીમાં રમવું મને ગમે છે। રેતીના લાડુ બનાવી એકબીજા પર ફેંકવાની મજા આવે છે। રેતીનો મહેલ બનાવવો તથા ડુંગર પર બનાવવો ગમે છે। જ્યારે રમી રમીને થાકી જઈએ પછી દરિયામાં નહાવાની તો મજા જ કંઈક અલગ છે। નદી કિનારે પણ મને રમવું ગમે છે। નદીની રેતીમાંથી છીપલા વીણીને અમે રમીએ છીએ। નદીના ચોખ્ખા પાણીમાં તરતી માછલીઓને જોવાની અને બિસ્કિટ ખવડાવવાની મજા આવે છે। તેના કિનારે વીવડો ખોદી નદીનું ચોખ્ખું પાણી પણ પી શકાય। જ્યારે પર્વત પરથી તો અમારું આખું ગામ દેખાય। બધાના ઘરોની અગાસી અને છાપરા નાના નાના દેખાય। તેમાં અમે મિત્રો પોતાના તથા બીજાના ઘરો શોધવાનો પ્રયત્ન પણ કરીએ છીએ। ત્રીજું, મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? ઉત્તર, મેઘધનુષ્યમાં 7 રંગો હોય છે: જાંબલી, નીલો, વાદળી, પીળો, લીલો, પીળો, નારંગી અને રાતો, જેને ટૂંકમાં આપણે જાની વાલી પીનારા તરીકે પણ બોલીએ છીએ। મેઘધનુષ્ય મોટે ભાગે ચોમાસાની ઋતુમાં જોવા મળે છે। તે જે દિશામાં સૂર્ય હોય તેની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે। મેઘધનુષને ઇન્દ્રધનુષ પણ કહેવામાં આવે છે। ચોથું, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? ઉત્તર, નદી, સરોવર, દરિયો અને પર્વત આ બધું જ કોઈને કોઈ કુદરતી ઘટનાઓને લીધે બન્યા હશે। જેમ કે હજારો વર્ષ પહેલાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્લેટો ખસી હોય ત્યારે ભયંકર ભૂકંપ થવાને લીધે પર્વત પણ ઉપસી નીકળી આવ્યા હોય। પર્વતો પર વરસાદનું પાણી પુષ્કળ માત્રામાં પડવાને લીધે નદીઓ બની હશે। સાથે સાથે ઠંડા પ્રદેશોમાં પર્વત ઉપરનો બરફ પીગળવાને લીધે પણ એ પાણી છે તેનાથી નદીઓ બની હશે। જ્યારે સરોવરો છે તે પૃથ્વીના પોપડા ઉપર કુદરતી રીતે અથવા તો કૃત્રિમ રીતે મોટા મોટા ખાડાઓ થવાથી તેમાં વરસાદી પાણી ભરાઈ રહ્યું હશે તેને લીધે બન્યું હશે અને પૃથ્વી ઉપરના વાતાવરણમાં પહેલેથી જ દરિયાનું પાણી રહેલું હશે। પાંચમું, આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? ઉત્તર છે, કારણ કે ઈશ્વર આ પૃથ્વી ઉપરના તમામ તત્વો અને પ્રાણીઓમાં વસેલા છે। એ આપણા સૌના તારણહાર છે, જેને આપણે વિવિધ રૂપમાં જાણીએ છીએ। ઈશ્વર આપણા સૌના છે અને આપણે સૌ ઈશ્વરના છીએ, માટે આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છીએ। હવે બીજું જોઈએ,
ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. તો અહીં ક ખ ગ ઘ આપેલું છે, બીજા બોક્સમાં 1 2 3 4 ને 5 આપ્યું છે અને ત્રીજા બોક્સમાં અ આ ઈ ઉ આપેલું છે. તો એ પ્રમાણે આપણે જોડકા જોડવાના છે. પહેલું છે ક દરિયો, એનો યોગ્ય જોડણી આવશે બીજો નંબર વિશાળ અને ઉ આવશે ખારાશ. તો દરિયો, વિશાળ અને ખારાશ એ જોડણી ઉપરથી આપણે વાક્ય બનાવવાનું રહેશે. પછી છે બીજું તો સૂર્ય, એનો જવાબ આવશે આકાશ અને ત્રીજા બોક્સમાંથી ગરમી. તો સૂર્ય, આકાશ અને ગરમી ઉપરથી આપણે વાક્ય બનાવવાનું રહેશે. પછી ત્રીજું જોઈએ તો ગ મેઘધનુષ્ય, આમાં પહેલો નંબર રંગ અને આ સાઈડ ઈ જેનું છે જવાબ વરસાદ. તો મેઘધનુષ, રંગ અને વરસાદ ઉપરથી વાક્ય બનાવવાનું રહેશે. ઘ સિંહ, પછી ત્રાડ અને કેશવાળી અને છેલ્લું છે નદી, કાંઠો અને પ્રવાહી. તો આપણે એના વાક્ય જોઈશું. ઉદાહરણ તરીકે પહેલું વાક્ય છે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકાવીએ છીએ. બીજું વાક્ય ઉનાળે આકાશમાં સૂર્ય તપ્યો અને ગરમી વધી. ત્રીજું વાક્ય ઘણીવાર વરસાદ આવ્યા પછી આકાશમાં સપ્તરંગી મેઘધનુષ્ય નજરે પડી જાય છે. ચોથું વાક્ય જંગલમાં મોટી કેશવાળી ડાલા મધ્યે સિંહ ત્રાડ પાડી. પાંચમું વાક્ય કારખાનાઓમાંથી નદી કાંઠે રસાયણવાળું પ્રવાહી છોડવામાં આવતું હોય છે. તો આ વાક્ય બનાવ્યા છે, આ તમે તમારી રીતે પણ બનાવી શકો છો. ત્રીજું જોઈએ ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. તો એક પહેલું ઉદાહરણ તમને આપ્યું છે ચશ્મા, તો આંખ, કાગળ તો પુસ્તક, તો પતંગની સાથે કોની જોડી આવશે દોરી, કપડાની સાથે શરીર, હોડીની સાથે પાણી અને ટોપીની સાથે માથું. પ્રશ્ન 4, પ્રશ્નોના જવાબ આપો. પહેલું છે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? ઉત્તર કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. બીજું કવિ કોને ભગવાનની આંખ ગણે છે? ઉત્તર કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ત્રીજું વિશાળ દિલ હોવું એટલે? ઉત્તર વિશાળ દિલ હોવું એટલે ઉદાર હોવું અથવા પરોપકારી ભાવનાવાળું હોવું. ચોથું મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? ઉત્તર મેઘધનુષ્ય અને મોરપીંછ બંનેમાં વિવિધ રંગો હોય છે અને દેખાવે બંને સુંદર તથા મનમોહક હોય છે. 5. સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય એવું કેમ લાગે છે? ઉત્તર સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય એવું એટલા માટે લાગે છે કે જ્યારે સૂર્ય આકાશમાં હોય છે ત્યારે ચંદ્ર છુપાયેલ હોય છે, એટલે કે આપણને દેખાતો નથી, અને જ્યારે ચંદ્ર આકાશમાં હોય છે ત્યારે સૂર્ય આપણને આકાશમાં નજરે પડતો નથી. પ્રશ્ન 5, નીચેની કાવ્યપંક્તિ સમજાવો. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો આનો ઉત્તર છે આ કાવ્યપંક્તિમાં કવિ કહેવા માગે છે કે હે પ્રભુ, તું તરણા એટલે કે સામાન્ય કે પામર મનુષ્યનો તારણહાર છે. આ ઝરણાઓ જે વહી રહ્યા છે તેનું સંગીત પણ તું જ છે. આ પૃથ્વી પર જે સુંદર ફૂલો અને સુગંધ પણ એ તારી આપેલી જ સોગાદ છે. પ્રશ્ન 6, આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ દરિયો, તો એને લાગુ પડતા શબ્દો કયા? તો એને પાણી આવે, હોડી આવે, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી અને શંખ. તો એવી રીતે વૃક્ષનું શું આવશે? તો પાન, લાકડું, થડ, મૂળ, ડાળીઓ, છાલ, ફળ, ફૂલ, માળો અને પક્ષી. પર્વત માટે તો પથ્થર, ટેકરી, તળેટી અને
ઝરણા. આકાશ માટે તો વાદળ, વરસાદ, પક્ષી, ચંદ્ર, સૂર્ય, તારા, ગ્રહો, આ આકાશ માટે શબ્દો આપણે લખી શકીએ. નદી માટે તો પાણી છે, માછલી, છીપલા, રેતી, કાંઠો, હોડી અને વહેણ. પ્રશ્ન 7, તો શું થાય? વિચારો અને લખો. પહેલું છે, જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો ઉત્તર છે, જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થાય, કેમ કે સમગ્ર પ્રાણી જગતનો આધાર પાણી છે. સજીવો માટે પાણી ખૂબ જ મહત્ત્વનું છે. જો નદી પાણી આપવાની ના કહે તો પશુ પક્ષીઓ તરસ્યા મરી જાય. માણસોને ખેતી કરવા માટે, નાહવા માટે, ઉદ્યોગ માટે અને પીવા માટે પાણી જ ન મળે અને તમામને જીવ જોખમમાં મુકાય. બીજું, જો વૃક્ષ જ ન હોય તો ઉત્તર છે, જેવી રીતે આપણા જીવનમાં પાણીનું મહત્ત્વ છે એવી જ રીતે વૃક્ષોનું પણ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. વૃક્ષો આપણી ધરતીને લીલીછમ રાખે છે. વૃક્ષોથી જમીનનું ધોવાણ થતું અટકે છે. આ પૃથ્વી પર વૃક્ષો એક એવી વસ્તુ છે જે આપણા ઉચ્ચ શ્વાસમાં નીકળેલી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને તેની સામે આપણને પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન આપે છે અને વૃક્ષો દ્વારા જ વરસાદ લાવવામાં મદદ મળે છે. જો વૃક્ષ જ પૃથ્વી પર ન હોય તો પૃથ્વીનું વાતાવરણ ખૂબ જ ગરમ થઈ જાય અને ચારે તરફ હાહાકાર મચાઈ જાય. ત્રીજું, જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો ઉત્તર, જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો પૃથ્વી ઉપર ચારે તરફ બરફ જ બરફ છવાઈ જાય. જેવી રીતે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા છે તેવી જ રીતે આ પૃથ્વીનો સમગ્ર ભાગ બરફથી ઢંકાઈ જાય. ધરતી ઉપર વનસ્પતિનું ઉગવું અને પાણીનું મળવું ખૂબ જ મુશ્કેલ બની જાય. ધરતી ઉપર જેવું સૃષ્ટિને પોતાનું જીવન ટકાવી રાખવું પણ ખૂબ જ મુશ્કેલ બની જાય. ચોથું, જો બધા જ જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો ઉત્તર છે, પૃથ્વી પર વસેલા જીવજંતુઓ પણ પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે. જો પૃથ્વી પરથી જીવજંતુઓ ગાયબ થઈ જાય તો સૃષ્ટિનું સંતુલન ખોરવાઈ જાય, કેમ કે જીવજંતુઓ છે એ કોઈને કોઈ રીતે આ સૃષ્ટિ ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. જેમ કે આ પૃથ્વી ઉપરથી જો અળસિયા દૂર થઈ જાય તો જમીનને કુદરતી રીતે ફળદ્રુપ કે ખેતીલાયક બનાવવી મુશ્કેલ થઈ પડે છે. કૌંસમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા લખો. તો અહીંયા સાચું લખવાનું છે નુકસાન. તો નુકસાન નથી લખવાનું, તો સા આવશે. ક્યાં સા લગાવવાનો અને ક્યાં શા લગાવવાનો એના માટે તમારે આ વ્યવસ્થિત ધ્યાન રાખીને લખવાનું રહેશે. જેમ કે બીજું છે સમસ્યા. સમસ્યા ના આવે, સમસ્યા આવે, બરાબર. ત્રીજું સીવણ, બરાબર. શિવણ ના આવે, સીવણ. ચોથું શિકાર. હવે આ છે શિકાર. હવે અહીંયા શિકાર ના થાય, બરાબર. પાંચમું છે સરોવર. છઠ્ઠું શાબાશી. 7 રિસેસ. 8 વિશેષ. પ્રશ્ન 9, ઉદાહરણ મુજબ શબ્દ રચના બનાવો. તારે તે. તારે તે કોણ? તારણહાર. સર્જન કરે તે તો કોણ? સર્જનહાર. પાળે તે? પાલનહાર. રક્ષણ કરે તે? રક્ષણહાર. તો એને ઊંધું કરવાનું છે, જે દેખણહાર તો જે દેખભાળ કરે તે. પછી ખેડણહાર, જે જમીન ખેડે તે. 10મું છે નજીકનો અર્થ શોધો અને તેની સામે સાચાની નિશાની કરો. તો પહેલું છે ફૂલ ફૂલની સુગંધે તારી છે સોગાદ. તો એમાં સાચો જવાબ છે બ. ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. પછી છે બીજું તું તરણાનો તારણહાર, ઝરણાનો તું નાદ. ત્રીજું એમાં મારી હોડીને આ કોણ હંકારે. તો મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે, બરાબર. પ્રશ્ન 11, ખોટી વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો. તો પહેલું છે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે.
પાછળનું ખોટું છે એના માટે એને કટ કરી દીધેલું છે. બીજું, ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. ત્રીજું, ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. ચોથું, પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. તો બાળમિત્રો, અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બીજા વિડીયો જોતા હોય તો મને કમેન્ટમાં જરૂરથી લખજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.